ગાંધીનગરની મધુર ડેરીના પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટનનું પૂરું આયોજન કરવામાં આવ્યું છે। મધુર ડેરીના બીજા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે। આવતીકાલે અમિત શાહ ઉદ્ઘાટન કરશે। આપને જણાવી દઈએ, 2.5 લાખ લીટરની ક્ષમતાવાળા આધુનિક પ્લાન્ટનું નિરીક્ષણ પણ અમિત શાહ કરવાના છે। 128 કરોડના ખર્ચે આ પૂરો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં દૂધ, છાશ, પનીર, ઘી, મીઠાઈ, આઈસ્ક્રીમ અને દહીંનું ઉત્પાદન થઈ શકશે। ગુજરાતના પાટનગર એવા ગાંધીનગરમાં 1971માં જ્યારે પહેલવેલી ડેરી બની, એ પછી આ નવું યુનિટ આજે જ્યારે 2026માં આપણે આ દશેલા ધણપ મુકામે નવા પ્લાન્ટની સ્થાપના કરી, દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે, ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ, એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે। અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ, એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે।